ગામના બહિયલમાં બુલડોઝર એક્શન તોફાની તત્વોની ગેરકાયદે મિલકત જમીનદોસ્ત કરવામાં આવી છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પ્રશાસનની આ કાર્યવાહી। નવરાત્રી દરમિયાન પથ્થરમારો કરનાર તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે। માર્ગ મકાન પંચાયત વિભાગના અધિકારીઓ ત્યાં હાજર છે। ડિમોલેશન માટે 15 જેટલા જેસીબી કામે લાગ્યા છે। મહત્વનું છે કે ગાંધીનગરના દે ગામમાં આવેલા બહિયલ ગામમાં ગેરકાયદે મિલકત પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। નવરાત્રી દરમિયાન શાંતિ દોડવાનો પ્રયાસ કરનાર તત્વોની કુલ 186 જેટલી મિલકતોને જમીનદોસ્ત કરવાની કામગીરી હાથ ધરાઈ છે અને આ અંગે પ્રશાસને નોટિસ પણ આપી હતી અને 10 દિવસના સર્વે દરમિયાન અસામાજિક તત્વોની મિલકત ઓળખી કાઢવામાં આવી છે। અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા માટે હવે ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। પ્રશાસનની કામગીરીમાં 300 જેટલા પોલીસ કર્મચારીઓ પણ જોડાયા છે। ગામમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી થઈ રહી છે। ગેરકાયદે દબાણો ધરાવતા 50 આરોપીઓની પણ ઓળખ કરી લેવામાં આવી છે। સીધા જઈશું મારા સંવાદદાતા હિતલ પારેખ બહિયલથી અમારી સાથે જોડાઈ ગયા છે। હિતલ, આ એક મેસેજ આપ્યો છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને જે પ્રકારની ઘટના બહિયલમાં સામે આવી હતી અને તેની કાર્યવાહી થઈ રહી છે, ત્યાં કેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે હિતલ? દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે દાદાનું બુલડોઝર એક્શનમાં આવ્યું છે, અત્યારે આપ બહિયલ ગામના આ દ્રશ્યો જોઈ શકો છો। બહિયલ ગામમાં આજે સવારે 6 વાગ્યાથી આ જે ગેરકાયદેસર બાંધકામો છે એને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। સીધા જે દ્રશ્યો છે એ દ્રશ્યો સીધી રીતે એવું કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક જે પ્રકારની કાર્યવાહી છે એ કાર્યવાહી સંદેશો પણ આપવાનો પ્રયત્ન થયો છે, કારણ કે જે પ્રકારે નવરાત્રી દરમિયાન શાંતિ દોડવાનો પ્રયત્ન અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો અને એના જ કારણે આ એક્શન દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। ગુજરાત સરકાર સ્પષ્ટ રીતે સૂચના આપે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને જેને કાયદો તોડ્યો એની સ્થિતિ શું થાય છે એ દ્રશ્યો અત્યારે બહિયલ ગામમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। પ્રશાસન દ્વારા 186 જેવી મિલકત એવી છે કે જેને 10 દિવસ પહેલાં સર્વે કરીને ઓળખ કરવામાં આવી હતી અને જે 50 જેટલા અસામાજિક તત્વો એવા હતા કે જેમની આ મિલકતો છે એ મિલકતો તોડવાની કામગીરી સીધી આજ સવારથી ચાલી રહી છે। જે પ્રકારે જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ મિલકતો દૂર કરવાના કારણે બહિયલ ગામનો જે રસ્તો છે એના બંને બાજુ 9 મીટર જેટલી જગ્યા વધારે ખુલ્લી થશે દીક્ષિતા। અને સાથે સૌથી બીજું મહત્વનું એવું કહી શકાય કે જે પ્રકારે નવરાત્રી વખતે પથ્થરમારાની ઘટના બની અને ક્યાંક ને ક્યાંક જે લાગણીઓ છે એ લાગણીઓ ઉશ્કેરવાનો પ્રયત્ન થયો, તેના જ કારણે આખરે સરકારે એક્શનમાં આવી અને 10 દિવસથી આ મિલકતોનો સર્વે કરવામાં આવ્યો હતો અને મિલકતોનો સર્વે કર્યા પછી સીધી રીતે જોવા જઈએ તો જે એમાં 70 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, એમાંથી 50 એવા અસામાજિક તત્વો હતા કે જેમની આ મિલકતો છે ને એ મિલકતોને આજે જમીનદોસ્ત કરવાની કામગીરી પોલીસ તંત્ર અને પ્રશાસન દ્વારા કરવામાં આવી છે। દીક્ષિતા, 300થી વધુ પોલીસ કર્મચારીઓને આજે મોડી રાતથી જ અહીંયા બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યા છે અને એ બંદોબસ્ત દ્વારા અત્યારે ક્યાંય પણ 15થી વધુ જેસીબી કામે લગાડ્યા છે અને એ કામે લગાડીને તે કામગીરી છે એ અત્યારે ચાલી રહી છે। સ્વાભાવિક છે કે અત્યારે આ બહિયલ ગામમાં અત્યારે આપણે ઊભા છે એના મેન બજારમાંથી જે જમીનો પચાવીને ખોટી રીતે દુકાનોથી માંડીને તમામ વસ્તુ કબજે કરવામાં આવી હતી। દીક્ષિતા, આપણી સાથે ગાંધીનગર જિલ્લાના પોલીસ વડા પણ જોડાયા છે। રવિ સાહેબ, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ કાર્યવાહી છે એ કાર્યવાહી કરવાનો અને સરકારનો સંદેશો શું છે? સરકાર બહુ સ્પષ્ટ મેસેજ આપવામાં માંગે છે કે કોઈ પણ અસામાજિક તત્વોની કોઈ પણ અસામાજિક કામ બિલકુલ સહન ના કરે અને એની પાછળ સરકાર પૂરી જોર લગાવીને એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। એક ક્લિયર તબક્કા છે આજનું। સરકાર પહેલે તો પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી 2 ગુના દાખલ કરવામાં આવેલ છે અને હજુ સુધી લોકોની ધરપકડ થઈ, હજુ સુધી બેલ નથી મળ્યા, તો પોલીસ પૂરતું પ્રયત્ન કરી રહ્યા છે કે એની બેલ ના મળે। સાથે સાથે એને જેટલા પણ ઇલીગલ સ્ટ્રક્ચર્સ છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને કાયદેસર રીતે એને નોટિસ આપવામાં આવેલ છે, આપીને પછી આજ દબાણ હટાવવાની કામગીરી કરી રહ્યા છે। આજે સવારથી કયા પ્રકારે કેટલા વાગે કામગીરી ચાલુ થઈ, કેટલો પોલીસ બંદોબસ્ત અને પ્રશાસનની ટીમો લાગેલી છે, કેટલા જેસીબી છે અને કેવી રીતે કામગીરી ચાલી રહી છે?
આજ વહેલી સવાર 4 વાગ્યેથી બધી સરકારી તંત્રની 1001 કર્મચારી અને અધિકારી આવી ગયા હતા અને 6 વાગ્યેથી દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ ગયા. લગભગ 301 પોલીસ અધિકારી કર્મચારી બંદોબસ્તમાં તૈનાત છે. 15 જેસીબી અને 15 ડમ્પરો આ કામગીરીમાં જોડાયેલું છે. જે આજ સાંજ સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે. ખાસ કરીને સાહેબ જોવા જઈએ તો 50 એવા લોકોને આઈડેન્ટિફાઈડ કરવામાં આવ્યા છે. એ કોણ છે, કેવા લોકો છે અને આ મિલકતો સાથે તેમને શું સંબંધ છે અને ગેરકાયદેસર મિલકતો છે એ તોડવા કેવી રીતે આખી પદ્ધતિ પોલીસે અપનાવેલી? 186માંથી 50 એવી સ્ટ્રક્ચર છે જે ફિલહાલ ગુના દાખલ થયા. આમાં આરોપી તરીકે આ લોકો હાજર હતા. તો આ લોકોની સ્ટ્રક્ચર આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને સાથે સાથે 30 લોક છે જેની પરિવારજનાની ગેરકાયદેસર દબાણ છે અને આ લોકો ગુનામાં સંડોવાયેલો હતો. આ બધાને આઈડેન્ટિફાઈ કરીને નોટિસ આપીને સરકારી કાર્યવાહી કરી રહ્યા છે. સાહેબ, એક અંતિમ પ્રશ્ન. સીધી રીતે ગુજરાત સરકાર આ પ્રકારનું જે ગેરકાયદેસર બાંધકામ છે અને અસામાજિક તત્વો છે એને ફરી એક વખત કયો સંદેશો આપવા માગે છે? કારણ કે એક તરફ આપણા ગૃહ રાજ્યમંત્રી કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો શું કહેવા માગો છો? ગુજરાત પોલીસના એક જ મંત્ર છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. જેવી રીતે હર્ષ સંઘવી સર વાર કહે છે તો તમે કાયદાની અંદર રહેશો તો સરકાર બધી સહકાર આપશે તમારી માટે, બટ તમે કાયદાની ઉલ્લંઘન કરશો તો સરકાર પૂરી રીતે તમારી વિરુદ્ધ કાર્યવાહી કરશે. અને આ બુલડોઝરની કામગીરી પણ હજુ ચાલુ રહેશે. જ્યાર સુધી કોઈ પણ એવું બનાવ બનશે પોલીસ પૂરી રીતે એની વિરુદ્ધ કાર્યવાહી કરશે. આભાર. દીક્ષિતા, ચોક્કસ એવું કહી શકાય કે ગાંધીનગરના એસપીએ પણ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે મુખ્યમંત્રીનું જે બુલડોઝર છે, દાદાનું બુલડોઝર છે, એ ફરશે અને કાયદામાં રહેશે. એને પોલીસ પૂરતો સહયોગ આપશે, પણ જો કાયદો કોઈ તોડશે તો તેની સામે આ જ પ્રકારના એક્શન લેવામાં આવશે. જી દીક્ષિતા. બિલકુલ હિતલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો એક ક્લિયર કટ મેસેજ છે પોલીસનો અસામાજિક તત્વોને કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ફરી એકવાર સાંભળી લે અસામાજિક તત્વો કે જે લોકો ગુજરાતની શાંતિ દોડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. બહિયલ ગામમાં જે પ્રકારની શાંતિ દોડી અને ત્યાર પછી જે કાર્યવાહી કરવામાં આવી, 10 દિવસ પહેલા આનો સર્વે કરવામાં આવ્યો અને હાલ દાદાનું બુલડોઝર એ ગેરકાયદેસર દુકાનો હોય કે મકાનો છે તેના પર ફરી વળ્યું છે.